આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. લોકસભામાં ગઈકાલે ભારતીય વાયુયાન વિધેયક 2024 પસાર કરાયું હતું. આ વિધેયક કેન્દ્ર સરકારને કોઈપણ વિમાન અથવા વિમાનના વર્ગની ડિઝાઇન, ઉત્પાદન, જાળવણી, કબજો, ઉપયોગ, સંચાલન, વેચાણ, નિકાસ અથવા આયાતને નિયંત્રિત કરવા અને સુરક્ષિત કરવા માટે નિયમો બનાવવાની સત્તા આપે છે. એરક્રાફ્ટ કામગીરીની સલામતી આ વિધેયકનો ઉદ્દેશ છે. ભારત બાંગ્લાદેશ સરહદ પરની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકારે સમિતિની રચના કરી છે. આ સમિતિ બાંગ્લાદેશમાં વસતા ભારતીય નાગરિકો અને લઘુમતી સમુદાયોના લોકોની સલામતી સુનિશ્ચિત કરવા સંદેશા વ્યવહારની ચેનલ પ્રસ્થાપિત કરશે. રાજ્યમાંથી ડ્રગ્સના દૂષણને ઉગતું જ ડામી દેવા રાજ્ય સરકારે ડ્રગ્સ સામે અભિયાન જ નહીં, જંગ છેડી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાત પોલીસે 836 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ચરસ, ગાંજો અને ટ્રામાડોલ લિક્વિડ ટેબ્લેટ સહિતના ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરી 14 આરોપીઓ સામે નાર્કોટિક્સના ગુના દાખલ કર્યા છે. તેમણે ઉમેર્યું કે અન્ય દેશોમાંથી દરિયાઈ માર્ગે ઘુસાડવામાં આવતા ડ્રગ્સને પકડવામાં ગુજરાત પોલીસ સતત સતર્ક છે. આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી પણ રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે. યુવાનોને આ ચુંગાલથી દૂર રાખવાની લડાઈમાં સંતો, મહંતો, નેતાઓ, અભિનેતાઓ સહિત તમામ જાગૃત નાગરિકોને એક પરિવાર બનીને સહયોગ આપવાની હર્ષ સંઘવીએ અપીલ કરી છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ વન પર્યાવરણ મંત્રી મોળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં સિંહ સદન સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. સિંહ પ્રત્યે નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન, સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા વર્લ્ડ લાયન ડે 2024 દ્વારા વિશ્વના સિંહ પ્રેમીઓ, એનજીઓ, પ્રકૃતિ પ્રેમીઓ, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, ગ્રામજનોને તેમના સંદેશ, ફોટોગ્રાફ્સ, ટૂંકા વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી આ ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે. દેશભરમાં 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 4 મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં સૌપ્રથમ આ યાત્રાનો શુભારંભ રાજકોટથી થશે. આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા રાજકોટથી આ તિરંગા યાત્રાનો આરંભ કરાવશે. કેન્દ્રીય મંત્રી CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદશ્રીઓ, ધારાસભ્યો સહિત અન્ય અગ્રણીઓ આ યાત્રામાં સહભાગી થશે. દરમિયાન આજે કચ્છના કોટેશ્વર, માંડવી બીચ, માતાના મઢ તથા ધોળાવીરા ખાતે અને 11 ઓગસ્ટના ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સુધી તિરંગા યાત્રા યોજાશે. જેમાં પોલીસ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોકનૃત્ય કલાકારો, રમતવીરો તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. 12 ઓગસ્ટના તમામ તાલુકા મથક પર મુખ્ય કાર્યક્રમ અને દરેક ગ્રામ પંચાયત દીઠ કાર્યક્રમો તથા તિરંગા યાત્રા યોજાશે. 13મી તારીખે સરહદી વિસ્તાર ધરાવતા કચ્છના 59 ગામોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં 99,000થી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 128 મીટર પાર થયો છે, જે મહત્તમ સપાટીથી માત્ર 10 મીટર દૂર છે. આ ડેમની સપાટીને ખતરાના નિશાનથી ઘટાડવા માટે આશરે 28,464 ક્યુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હરિયાણાનું હીર ઝળકાવતા ઓલિમ્પિક રમતોત્સવમાં પહેલીવાર રિંગમાં ઉતરેલા પહેલવાન અમન સહરાવતે કાંસ્ય ચંદ્રક જીતી લીધો હતો. આ સાથે ભારતના ખાતામાં હવે 1 રજત અને 5 કાંસ્ય સહિત 6 ચંદ્રક થઈ ચૂક્યા છે. અમન વ્યક્તિગત સ્પર્ધામાં ચંદ્રક જીતનાર સૌથી યુવા ભારતીય પણ બની ગયો છે. કુસ્તીમાં પ્રથમ ચંદ્રક જીતી લાવવા બદલ અમનને અભિનંદન આપતા પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું હતું કે સ્પર્ધામાં અમનની લગન અને દ્રઢતા સ્પષ્ટ દેખાય છે. આખો દેશ આ ઉલ્લેખનીય ઉપલબ્ધિની ઉજવણી કરી રહ્યો છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.